ગોધરામાં ધોધમાર વરસાદ વચ્ચે દાવત હોટલ બની ભૂખ્યાનો સહારો। ગતરોજ ગોધરા શહેરમાં આવેલા ગોંદરા વિસ્તારમાં મેસરી નદીના કાંઠે આવેલા ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા। ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નદી ગાંડીતુર બની હતી, જેના પરિણામે અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘર વખરીને ભારે નુકસાન થયું હતું। આ કપરા સમયે ગોધરાના ગોંદરા વિસ્તારમાં આવેલી દાવત હોટલના માલિકે એક સરાહનીય પહેલ કરી હતી। સવારે જ્યારે તેઓ હોટલે જઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે લોકોના ઘરો પાણીમાં ડૂબી ગયા છે અને તેમની પાસે ખાવા પીવાની કોઈ સગવડ નથી। આ જોઈને તેમણે તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત તમામ લોકો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરી હતી। આ એક એવી પહેલ હતી જેમાં ધર્મ કે જાતિનો કોઈ ભેદભાવ રાખવામાં આવ્યો ન હતો। દાવત હોટલના સ્ટાફ અને માલિકે જાતે જ તમામ વિસ્તારોમાં ફરીને દરેક ધર્મના લોકોને ભોજન પહોંચાડ્યું હતું। એટલું જ નહીં, જે જરૂરિયાતમંદ લોકો હોટલ સુધી પહોંચી શક્યા તેમણે પણ ત્યાં નિઃશુલ્ક ભોજન આપવામાં આવ્યું હતું। આ ઘટના ગોધરાના લોકો માટે માનવતા અને પરસ્પર સહયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। આ મુશ્કેલીના સમયમાં દાવત હોટલ દ્વારા કરવામાં આવેલી આ સેવા ખરેખર પ્રશંસનીય છે અને અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી છે। સમગ્ર પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ગોધરાની વાત કરવામાં તો ગોધરા શહેરમાં પણ વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। ખાસ કરીને જો વાત કરવામાં તો ગોધરાની મેસરી નદી જે છે એ બે કાંઠે વહેતી જોવા મળી રહી હતી। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે મેસરી નદીમાં નવા નીરની આવક થઈ હતી। મેસરી નદી બે કાંઠે વહેતી થતા ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। ખાસ કરીને મેસરી નદી પટ વિસ્તારના તમામ મકાનો છે એ મકાનો સુધી વરસાદી પાણી ફરી વળ્યા હતા। સ્થાનિક લોકોએ જે ઘરમાં જે લોકો ફસાયા હતા એ તમામ લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। ત્યારે ઘરોમાં પાણી ફરી વળતા ઘર વખરી જે છે એ પલળી ગઈ હતી। ત્યારે ગોધરા શહેરના ગોંદરા વિસ્તારમાં દાવત હોટલ આવેલી છે, એ દાવત હોટલ દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી કે જે લોકોનું જે ઘર વખરી પલળી ગયા છે તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં સબ મેસેજ થકી લોકો સુધી આ માહિતી પહોંચાડવામાં આવી અને તમામ લોકો, ખાસ કરીને જો વાત કરવામાં તો 800 થી 1000 લોકોને જે છે ભૂખ્યા હતા એ તમામ લોકોને જમવાનું પૂરું પાડ્યું છે। આ કામગીરીને ખરેખર બિરદાવવા લાયક છે।